દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી શહેર પોલીસે શેરબજારમાં રોકાણના નામે ઓનલાઈન ઠગાઈ આચરનાર એક આરોપીને ઝડપી પાડી સાયબર ક્રાઇમ સામે મોટી સફળતા મેળવી છે. આરોપીના બેંક ખાતાની તપાસ દરમિયાન માત્ર 2 મહિનામાં ₹2,74,00,000થી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ ફરિયાદીને શેરબજારમાં રોકાણ કરવાથી ઊંચું વળતર મળશે તેવી લાલચ આપી વિવિધ યુપીઆઈ આઈડી મારફતે ₹69,000થી વધુની રકમ પડાવવામાં આવી હતી. ફરિયાદીના આધારે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીના બેંક ખાતા સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોની કુલ 8 સાયબર ફ્રોડ ફરિયાદો પણ જોડાયેલી છે. પોલીસે પાટણ જિલ્લાના વરાણા ગામના રહેવાસી મહેન્દ્રજી મફાજી ઠાકોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આરોપીના ખાતામાં થયેલા ₹2.74 કરોડથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. અમરેલી જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી આ કાર્યવાહીમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે. ગુજરાત સરકાર અને અમરેલી જિલ્લા પોલીસ તરફથી સાયબર ફ્રોડ અંગેના બનાવ બને છે તે ડામવા માટે બહુ કડકસર પગલાં ભરવામાં આવે છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લામાં છેલ્લા 5 મહિના દરમિયાન જાન્યુઆરી 2026થી આજ દિન સુધી કુલ 42 જેટલા ગુના દાખલ કરેલ છે. જેમાં આપણે અલગ અલગ પ્રકારના આરોપીની ધરપકડ કરેલી છે. જેમાં મોટા પ્રમાણમાં જે અકાઉન્ટો ખોટી રીતે એકબીજાના નામે મળતા અકાઉન્ટો પૈસા આપીને જે લેવામાં આવતા હોય છે, જેને મ્યુલ અકાઉન્ટ તરીકે આપણે ગણીએ છીએ, એમના ઉપર કેસીસ કરેલા છે. સાથે સાથે આ વર્ષે 19-30 ઉપર જ્યારે પણ કોઈ આપણા સાથે ખોટું બનાવ બને છે ત્યારે આપણે ફોન કરીને જાણ કરતા હોય છે. અને 19-30 ઉપરથી જે આપણા જિલ્લા લાગત બનાવ હોય તો અહીંયા જે અમને અરજી મળતી હોય છે કે અત્યાર સુધી 800 જેવી કમ્પ્લેન આપણા પાસે મળેલી છે. તો આ જો સાયબર ફ્રોડના બનાવો છે એ બહુ મોટા પ્રમાણમાં વિસ્તારના નાગરિકો સાથે બને છે. અને એ ડામવા માટે જિલ્લા પોલીસે તમામ પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઇમ સેલ તરફથી આમાં કડકસર જે કાર્યવાહી છે એના ભાગરૂપે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ગયા 15 દિવસ પહેલાં જે ગુનો દાખલ થયેલો હતો, આમાં એ જે ભોગ બનનાર દાદાજી છે એને વોટ્સઅપ ઉપર અને ફેસબુક ઉપર જે લિંક મળેલ હતી અને એના થકી કે તમને વધારે પ્રમાણમાં વળતર મળશે આનું લાલચ આપી અને આ દાદા પાસેથી 96 લાખ રૂપિયા આ લોકો ઓળવી ગયા હતા. જેના તપાસના ભાગરૂપે જિલ્લા પોલીસ તરફથી આરોપીની શોધખોળ કરી અને એ આરોપીનું પાટણથી પકડી પાડેલ છે, જેનું નામ મહેન્દ્રજી મકાજી ઠાકોર છે. અને એના વિરુદ્ધમાં સમગ્ર રાજ્યમાં કુલ 8 સાયબર ગુના એને આચરેલ છે અને એના ટોળકીએ આ ગુના આચરેલ છે. જ્યારે અમે આ સાગર અને એનો સાગરીતો છે એ લોકોને અકાઉન્ટનો અભ્યાસ કર્યા ત્યારે આ લોકોને બહુ ટૂંક સમયમાં એટલે છેલ્લા 1 મહિનામાં એના અકાઉન્ટમાં જે ટોટલ ટ્રાન્ઝેક્શન છે એ પણ લગભગ 2.5 કરોડ કરતાં વધારે પ્રમાણમાં ટોટલ ટ્રાન્ઝેક્શન થાય છે. જેથી વિસ્તારના જે નાગરિકો છે કે તમારા જે પૈસા સાયબર ફ્રોડના જાય છે એ અલગ અલગ લોકોના અકાઉન્ટમાં આ લોકો લેરિંગ કરીને વાપરતા હોય છે. પરંતુ એ અટકાવવા સારું તમારે જ્યારે પણ સાયબર લાગતનું, બેંક ફાઇનાન્સ લાગતનું કોઈ પણ કામ હોય, કોઈ તમને ફોન કરીને ઓટીપી માંગે, પિન માંગે, લિંક ઉપર ક્લિક કરવા માંગે, અથવા કોઈ ઇન્વિટેશન કાર્ડ મોકલીને આમાં .apk ફાઇલ લખેલું હોય છે, અથવા આનો અલગ ટાસ્ક આપે કે ટાસ્કના પ્રમાણમાં તમને વળતર મળશે, પરંતુ એ બધું ખોટું હોય છે. માર્કેટમાં જે કોઈ માર્કેટ રેટ કરતાં વધારે પ્રમાણમાં તમે લાલચ આપી ટૂંક સમયગાળામાં વધારે પૈસા આપવાનું પ્રલોભન આપતા હોય તો એનાથી દૂર રહેવું જોઈએ. જિલ્લા પોલીસ તરફથી એના માટે સતત સાયબર અવેરનેસ પ્રોગ્રામ અમે માર્કેટમાં, સ્કૂલોમાં, કોલેજીસમાં, અન્ય જગ્યા, સંસ્થામાં પણ યોજાયેલા છે અને ભવિષ્યમાં પણ આ રીતના કાર્યક્રમ યોજાઈશું. તો જેથી નાગરિકોને વિનંતી છે આવું આપના પ્રકારે આ પ્રકારમાં કોઈ પણ લાલચમાં આવતા નથી. કોઈ આ પ્રકારનું બનાવ બને તો તાત્કાલિક તમે 19-30 ઉપર જાણ કરવી જોઈએ. ઘણા કેસીસમાં અમારી જે મેઇન તકલીફ થાય છે 19-30 ઉપર જે અરજી આવેલી છે આ અરજીના તપાસ દરમિયાન અમે ઘણા અરજદારને અહીંયા બોલાવીએ છીએ
એનું તપાસ કરીએ છીએ, પણ મોટા પ્રમાણમાં અરજદાર તરફથી ફરિયાદ દાખલ કરવાનું ના પાડવામાં આવે છે. એ પણ પોલીસ માટે એક પડકાર છે, બહુ ગંભીર બાબત છે. કેમ કે આનાથી તમારે ફરિયાદ દાખલ થવાથી આરોપીના જે અકાઉન્ટ છે, એના જે સિમ કાર્ડ છે, એના જે મોબાઈલ છે, બેંક અકાઉન્ટ છે, એના ઉપર પોલીસ કાર્યવાહી કરી શકે છે. જે નંબરથી એ વ્યક્તિ બધું આચરેલ છે, એ નંબર ઉપર જે આપણું NCCRP પોર્ટલ છે, એ પોર્ટલ ઉપરથી એના ફ્રીઝ કરવામાં આવે છે, જેના થકી આ ગુનેગારો એક કોર્નર થઈ જાય છે. અને ભવિષ્યમાં જ્યારે પણ આ ગુનેગારોને પકડવામાં આવશે ત્યારે તમારા જે ગુના છે એ ગુનાના કામે પણ આ લોકોની ધરપકડ કરી શકાય, તમારો જે મુદ્દામાલ ગયેલ છે એ પરત મેળવી શકાય. જેથી અમરેલી જિલ્લા પોલીસ તરફથી આ વખતે કુલ 42 જેટલા સાયબર ઓફેન્સીસ દાખલ કરેલ છે. હજી બહુ મોટા પ્રમાણમાં સાયબર ઓફેન્સીસ દાખલ કરવાની જરૂરત જણાય છે. જાહેર જનતાને અપીલ છે કે એ બાબતે આગળ આવીને જે બનાવ બને છે તે અટકાવવા સારું, બનેલ બનાવના ડિટેક્શન સારું જિલ્લા પોલીસની મદદ અવશ્ય લેવી. 42 ઓફેન્સીસ દાખલ થયેલ છે. આમાં મોટા પ્રમાણમાં સાયબર ઓફેન્સીસ, સાયબર ફ્રોડના ઓફેન્સીસ છે. આમાં જે રકમ છે એ રકમમાં સાયબરના બનાવમાં આપણે એ રીતના રકમ એક કદાચ ભોગ બનનારની 50,000 લાખ અમારી પાસે 2 કરોડ સુધીના સાયબર ફ્રોડ દાખલ છે. પણ એ જરૂરી નથી. જરૂરી એ છે આપણે જ્યારે આ સાયબર ઠગિયા છે એનું અકાઉન્ટ જ્યારે એનાલિસિસ કરીએ, દાખલા તરીકે આ જે કેસ આપણે આજે ડિસ્કસ કરીએ છીએ, આમાં આપણા એના જે ભોગ બનનાર છે એના 96,000 જ ગયા છે. પરંતુ જ્યારે આપણે સાયબર ગઠિયાને જ્યારે આપણે અહીંયા લાયા, એના અકાઉન્ટ એનાલિસિસ કર્યો, ત્યારે માત્ર છેલ્લા 1 મહિનામાં એના અકાઉન્ટ પર 2.5 કરોડ રૂપિયા આવેલા છે અલગ અલગ અકાઉન્ટમાંથી. અને એ તપાસ દરમિયાન ખુલવા પામે છે એના અકાઉન્ટમાં જે 2.5 કરોડ આવ્યા છે એ બધા સાયબર ફ્રોડના પૈસા છે. તો આપણા ત્યાં કદાચ બનાવ 30,000નું, 50,000નું, 35,000નું બનતું હોય છે, પરંતુ જ્યારે આ સાયબર ક્રિમિનલ છે એનો અકાઉન્ટ આપણે જોઈએ ત્યારે સમગ્ર ભારતમાંથી, સમગ્ર ગુજરાતમાંથી જે પણ લોકો ભોગ બનેલા છે એના પણ પૈસામાં રિકવરી થવાની સંભાવના વધે છે. જિલ્લા પોલીસે છેલ્લા 1 વર્ષ દરમિયાન 1 કરોડ કરતાં વધારે પૈસા કોર્ટ થકી જે ફ્રીઝ થયેલા હતા 4 કરોડમાંથી એ 29-30 અરજીના આધારે અલગ અલગ જિલ્લા કોર્ટમાંથી પરત અપાવેલા છે. બાકીના જે પૈસા છે એ પણ એની જે પ્રક્રિયા છે હાથ ધરીને પરત આપવાની સતત પ્રક્રિયા છે, એના થકી પરત આપવામાં આવશે. સાયબરમાં 29-30 ઉપર જાણ કરવાથી તમને જે મૂળ ફાયદો થાય છે ભોગ બનનારને, એ ફાયદો છે એની રકમ તમારી જાય છે તો તાત્કાલિક તમે જાણ કરશો એ પૈસા લોકો ઉપાડતા પહેલાં તો એ રકમ ફ્રીઝ થાય છે અને એના અકાઉન્ટમાંથી કોર્ટ ઓર્ડરથી તમને રકમ પરત મળે છે. પરંતુ સાથે સાથે તમે ગુનો દાખલ કરો તો ગુનો દાખલ કરવાથી આ જે સાયબર ટોળકી છે એ ટોળકીને પકડવા માટે વારંવાર એમને ગુના દાખલ કરવાથી એ ટોળકીને સંગઠિત ટોળકી તરીકે ગુનો ઉમેરવા સારું, જેથી કરીને આ લોકો વધુમાં વધુ સમય જેલના પાછળ રહેશે. આ લોકોને વધારે ગુના દાખલ થાય તો પોલીસ સારી રીતે એને ઇન્ટ્રોગેટ કરી શકાય, સારી રીતે તપાસના કામે એને સજા પાડી શકાય. એ વસ્તુ તમામ જરૂરી છે, જેથી કરીને આ બાબતે નાગરિકો પાસેથી એ અમારી અપેક્ષા છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.